સ્માર્ટ મીટર લઈને આવેદન આપ્યું। આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી અમે આજે સ્માર્ટ મીટર ને લઈને જે સરકારે ફરજિયાત જાહેરાત કરી છે એનો વિરોધ કરવા માટે આવ્યા છીએ। ખરેખર આ મીટર ફરજિયાત હોવું જ ન જોઈએ, કારણ કે આમાં જેને સોલાર પેનલ લગાવી છે એને પણ આ ફરજિયાત આ મીટર નાખવાનું ફરજિયાત છે, એટલે લોકો બીવે છે। असंख्य लोगों ने लाखों मीटर रुपया बिल आव्या छे, एना केस पण पेन्डिंग छे। रात्रिना समये आ लोको आ मीटर नाख्या पछी रात्रे भाव वधारो करवो होय तो आ मीटर द्वारा करी शके छे, कारण के लोकोने छेतरવાનો आ एक धंधो छे। एना माटे પછી જ્યાં સુધી આના કોર્ટમાં જે પેન્ડિંગ કેસ છે એનું પણ નિરાકરણ નથી આવ્યું, રાત્રે 12 વાગે તમારું રિચાર્જ પૂરું થઈ જાય તો નાના નાના બાળકો હોય, કોઈ ગઈઢા બુઢા હોય તો એ લાઇટ વગર કેમ રહી શકે? એટલે આવું પણ ન થવું જોઈએ કે ફરજિયાત તમારે સ્માર્ટ મીટર લગાડવું જોઈએ। લોકો પાસેથી આ પૈસા પડાવવાનું એક સ્માર્ટ યંત્ર છે, અમારું એવું માનવું છે। અને લોક સાહિત્યકાર જે આવી વાતો કરે છે, ખરેખર આ ભાજપની એક ભવાઈ છે। એમાં અદાણી અને ભાજપ સરકારની આ ભવાઈ છે, એમાં સાહિત્યકારોએ ભવાઈ માંડ્યા કરવા। સાહિત્યકારનું કામ કરે એ એનું કામ કરે, ખરેખર આમાં એને પડવાની આવી ભવાઈમાં જરૂર નથી। અદાણીને ખટાવવા માટેનો એક મોટો કિમિયો છે ભાજપનો। આમાં ખરેખર રાત્રિના સમયે લોકો હેરાન ન થવા જોઈએ અને અમારી માંગણી છે કે આ ફરજિયાત નહીં, આ કેન્સલ થવું જોઈએ। લોકો ઈચ્છે તો જ સ્માર્ટ મીટર લગાવવા જોઈએ, જો આ નહીં માને તો અમે ગાંધી ચિંધ્યારે આંદોલન કરીશું, જરૂર પડે ઉર્જા મંત્રીનું પુત્રદહન પણ કરીશું।